ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોયલે રાજીનામું આપ્યું. જોડાય છે શક્તિસિંહ ગોયલ. શક્તિસિંહ, માત્ર 2 પેટા ચૂંટણી રાજીનામું, આની પહેલા પણ અનેક ચૂંટણીઓ થઈ ગુજરાતની અંદર, અનેક પ્રમુખો પણ રહ્યા, કામો પણ થયા. અચાનક જ એવું કેમ થાય છે કે 2 બેઠકોમાં પેટા ચૂંટણીમાં અને શક્તિસિંહ નૈતિક સ્વીકારે છે અને રાજીનામું આપે છે? આના પહેલા મોટી ચૂંટણીઓમાં સંસદની ચૂંટણી થઈ, જે અમે જીત્યા, અને 4-5 સીટો પર બહુ નજીવા મતોથી, જે 10 વર્ષથી એક પણ સીટ કોંગ્રેસની નહોતી આવતી, એમાં ગેનીબેન ચૂંટાયા અને 4-5 થોડા મતોથી હાર્યા. તો એક આશાનું કિરણ હતું ને સફળતા દેખાતી હતી. વાવની ચૂંટણી હાર્યા ત્યારે બહુ નજીવા મતોથી છેલ્લી જગ્યાએ થોડું હાર્યા, એટલે બરાબર હતું. આ બંને ચૂંટણીઓમાં જે હાર થઈ છે, કોંગ્રેસના કાર્યકર્તાઓએ બબ્બર શેર જેમ લડાઈ લેડા, પરિણામ નથી આવ્યું, ત્યારે એક નૈતિક જવાબદારી પ્રદેશ પ્રમુખ તરીકે મારી બને, અને એટલા માટે મેં આ પદનો ત્યાગ કર્યો છે. પણ શક્તિસિંહ, એ પણ વાત થાય કે આમાં જ 40 જેટલા જિલ્લા પ્રમુખો, શહેરના પ્રમુખો નિમણૂક થયેલી, નવી એક ટીમ, નવો એક જુસ્સો સંગઠન સર્જન અભિયાન અંતર્ગત થયો, તો એમાં તો તમે કેપ્ટન હતા, તો કેપ્ટન જ એક્ઝિટ થઈ ગયા, તો આ તમારા સૈનિકો શું કરશે હવે? નવા કેપ્ટન આવશે અને એની સાથે મજબૂતીથી રહેશે. હું પણ ફિલ્ડર તરીકે એમાં સાથે જોડાઈશ, એટલે કામ કરતા રહીશું, સાથે મળીને કામ કરીશું. પાયલટ પ્રોજેક્ટનો અમલ ગુજરાતમાંથી થાય એનો આગ્રહ મેં જ રાખ્યો, અને મારા હાઈકમાન્ડે તરત વાત સ્વીકારી. પ્રમુખોની નિમણૂકોમાં પણ મને સતત ત્યાંથી કહ્યા કર્યું કે આ જિલ્લો. મેં કીધું નહીં, જ્યારે તમે સિનિયર આગેવાનોને મોકલીને નક્કી કરો છો, તો પછી અમારા તો ગમાને ધ્યાને લીધા વગર તમે નક્કી કરો. અને આ સરસ સંગઠન સર્જન અભિયાનની મજા એ છે કે આજે નિમણૂક થઈ ગઈ, પણ દર 3 મહિને એનું મૂલ્યાંકન થશે, કાર્યકરોને પણ પૂછાશે, અને ક્યાંક એરર રહી હોય નાની મોટી, 40 નક્કી કરો એમાં ક્યાંક બની શકે, ક્યાંક નાની મોટી એરર પણ હોઈ શકે. તો એવા સંજોગોમાં એની પુનઃ વિચારણા પણ કરી શકાય, એ રીતનું આખું એક માળખું, એક કમિટી બની હતી, અને એ કમિટીએ વિસ્તૃત આખો અહેવાલ તૈયાર કરીને નક્કી કર્યું છે. એનો આ પરિણામ છે. બાપુ હંમેશા માટે એવું કહેતા શક્તિસિંહ કે મારો તારો નહીં, પાર્ટીનો કાર્યકર્તા જે કામ કરે એને સ્થાન અને એને આગળ. એ આખો વાત છે. કાર્યકર્તાઓમાં એક નવો ઉત્સાહ, નવો જોમ પણ આવતો હતો કે શક્તિસિંહ કામ કરે છે તો જવું જોઈએ, અને કામની વાત આવતી તો કામને આગળ કરતા હોય છે. પણ શક્તિસિંહ જब એક્ઝિટ થાય તો કાર્યકર્તાઓને એક મોરલ કેમ ડાઉન ના થાય આને લઈને? હું એક્ઝિટ નથી થતો, હું પ્રમુખનું પદ છોડું છું. કોંગ્રેસના કાર્યકર્તા તરીકે મરતે દમ તક વિચારધારાની લડાઈ, પક્ષના હિતની વાત, ગુજરાતીઓ માટેથી લડવાનું, આમાં હું ક્યારેય એક્ઝિટ ન થઈ શકું. એ માટે હું મારું કામ કરતો રહેવાનો છું, મહેનત કરતો રહીશ, કાર્યકર્તાઓની સાથે રહીને બેસીશ. પેલું સ્ટેજ ઉપર બેસતા હતા એની બદલે નીચે બેસવાની મજા હોય છે કાર્યકર્તા સાથે, એમાં બેસીશું. એટલે કામ છોડ્યું છે, હતાશ થયો છું, નાસીપાસ થયો છું ના, પણ જવાબદારીનો સ્વીકાર કર્યો છે. છેલ્લો સવાલ, 2 પેટા ઇલેક્શનો થયા, ભૂતકાળમાં અનેક ઇલેક્શનો થયા છે, પરિણામો પણ કદાચ કોંગ્રેસની વિપરીત આવ્યા છે, પણ શક્તિસિંહ એકદમ એવું થઈ જાય છે કે શક્તિસિંહ એકદમ આ પ્રેસ કરે છે, સીધી કોન્ફરન્સ કરીને કે હું પાર્ટીમાંથી મારું પ્રદેશ પ્રમુખ તરીકે રાજીનામું આપું છું. ખાલી બે માત્ર ઇલેક્શનો, એમાં પણ જે કોંગ્રેસ પાસે નહોતી જ, કડી હોય કે વિસાવદર. એ વાત સાચી છે, પરંતુ અમારી મહેનતના અનુરૂપ નહોતું એને લાવવાનું જ છે. જો અમે આવું જોવા જઈએ તો ત્યારે અમારી પાસે ગુજરાતમાં કંઈ નથી, અને પછી એનાથી માને નહોતું એટલે નહોતું ના, નથી એ લાવવામાં સફળતા નથી મળી, તો એની જવાબદારી નૈતિકતાથી સ્વીકારવી જોઈએ, એ મેં સ્વીકારી છે. ચોક્કસ, થેન્ક યુ. શક્તિસિંહ ગોહિલ તેઓ નૈતિકતા સ્વીકારીને કહી રહ્યા છે કે મેં મારું રાજીનામું છે તે દિલ્હી હાઈકમાન્ડને અહીં સોંપી દીધું છે. કમિશનર મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.